ભગવાને કહ્યું, જો ભાઈ તમે બેવ મદદ માંગવા માટે આવ્યા છો, અર્જુન તું પેલા માગી લે, પણ મારી પાસે બે વસ્તુ છે. એક બાજુ મારી નારાયણી સેના છે અને એક બાજુ હું છું. ફરક એટલો છે કે મારી પ્રતિજ્ઞા છે કે હું કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની અંદર હાથમાં હથિયાર નહીં લઉં, હું હથિયાર દાન નહીં કરું. આ બાજુ દુર્યોધન કહે છે પેલા મારી વારી છે માગવાની, હું પેલા આવ્યો છું. ભગવાન કહે છે ભાઈ એ ખોટું, પેલો વેલો મેં અર્જુનને જોયો એટલે અર્જુન જ મારી પાસે પેલા માગશે. ભગવાન સુતાતા જાયગા, પેલી નજર જેના ઉપર પડીને એનો વારો પેલો આવ્યો. આ વાતો પરથી આપણને એમ લાગે કે સવારમાં લોકો વેલા મંગળાના દર્શન કરવા શું કામ જતા છે? ભગવાન જાગે નામ ટેરો ખુલે અને ભગવાનની નજર આપણા પર પડી જાય, આપણું ભાગ્ય પેલું પડી જાય. વાલા આપણું ભાગ્ય ઉભરી જાય, આપણો વારો આવી જાય પેલો ભગવાન પાસે. બીજી વાત એ પણ તમને કહું, માથા પાસે ઉભા રહેવા કરતા પગમાં રહેનારનો વારો પેલા આવે છે. ભગવાનનું શરણ સ્વીકારે એનો વારો પહેલો હોય છે. ભગવાને અર્જુનને કહ્યું તું પેલા માગ. આ બાજુ દુર્યોધનને પરસેવો છૂટે, હમણાં જો નારાયણની સેના માગી જાય ને તો મારું તો બધું આમ જાય. હવે આને આ હાથમાં હથિયાર લેવાનો નથી તો આને મારે કરવું હું? અર્જુનનો માગવાનો વારો આવ્યો. અર્જુન એટલું કહ્યું, પ્રભુ મારી ઈચ્છા છે કે તમે મારા પક્ષ માર્યો, તમે મારા પક્ષ માર્યો. ભગવાન કહે છે સમજી વિચાર માંગજે. હા પ્રભુ તમે મારા ભાગ માર્યો. આ બાજુ દુર્યોધનને હાશકારો થયો, હાશ નારાયણની સેના મારા હાથમાં આવી, આ નિરહથાન મારે કરવો હું? હાવ જેને હથિયાર હાથમાં લેવું જ નથી. દુર્યોધનના ભાગ્યની અંદર નારાયણની સેના આવી અને અર્જુનના ભાગ્યમાં ભગવાન આવ્યા. દુર્યોધન તો હરખાતો વયો ગયો. આ બાજુ અર્જુનને ભગવાન કૃષ્ણ કહ્યું, એલા મૂર્ખા તને કહું છું કે હું હાથમાં હથિયાર નહીં લઉં. એક બાજુ મારી નારાયણની સેના છે અને તો તે મને માગ્યો. તે મૂર્ખા ભૂલ કરી, માખણ બધું દુર્યોધન લઈ ગયો. અને ત્યારે અર્જુને બે હાથ ભગવાને પ્રાર્થના કરી, ભગવાન માખણ ભલે દુર્યોધન લઈ ગયો હોય પણ માખણ ચોર તો મારી પાસે છે ને. માખણ ચોર મારી પાસે છે, પછી મને શું ચિંતા હોય? આવા સમય ભગવાને પ્રતિજ્ઞા કરી હતી, હું હાથમાં હથિયાર નહીં લઉં. અને આ પ્રતિજ્ઞાની ખબર દાદા ભીષ્મને પડી. અને ત્યારે દાદા ભીષ્મે પણ પ્રતિજ્ઞા કરી હતી, વાસુદેવ કર ચક્ર નવ ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા શાંતનુ સુતના કહાઉં. ભગવાન તમારો સ્વભાવ એટલો સારો છે કે તમે તમારા ભક્તની પ્રતિજ્ઞા માટે થઈને તમારી પ્રતિજ્ઞા તોડનારા છો. એટલા માટે મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો. તમારી અંદર પ્રેમ છે તમારા ભક્તો પ્રત્યે. અને જ્યારે ભગવાનને પોતાની પ્રતિજ્ઞા તોડી, દાદા ભીષ્મએ જ્યારે એક પછી એક બાણની વર્ષા કરી હતી. કારણ કે 8 દિવસનું યુદ્ધ થઈ ગયું અને એમાં પણ હજી પાંડવોના પક્ષમાં કોઈ હાનિ ન થતી ને, એટલે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું કે હે દાદા તમે રહ્યો છો મારા પક્ષમાં પણ હિત તમે પાંડવોનું ઈચ્છો છો, બાકી પાંડવોની કઈ તાકાત છે કે સાંજનો સૂર્ય અસ્ત જોઈ શકે? દાદા ભીષ્મ કહે છે કે દુર્યોધન તું ખોટી શંકા કરે છે. તારા ભાગમાં રહી તારું અનાજ ખાધું છે અને તારા અનાજને ખાઈને અમે નમક હરામ નથી સાવ. અને છતાં પણ તને જો મારી આ ક્રિયા ઉપર તને ભરોસો ન હોય તો એક કામ કર, આજના સાંજની સંધ્યા કરીને હું ઊભો થાવ ને ત્યારે તારા પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઈશ અને પછી કાલ સવારમાં તારા પક્ષમાંથી યુદ્ધ કરીશ તો તને ભરોસો આવશે ને? હા દાદા તો મને ભરોસો આવે. અને જુઓ હવે કૃષ્ણે જે ક્રાંતિ કરી છે. મેં કહ્યું તું ને, દરેક જગ્યાએ કૃષ્ણ એવા કર્મ કરી ગયા છે કે આપણને અતિશય ગમ્યા છે. મેં પહેલા દિવસે કહ્યું હતું કે કૃષ્ણને માત્ર પરમાત્માની નજરથી જોવાના પ્રયત્ન ન કરતા, ક્યારેક તમારી નજરથી કૃષ્ણને મહામાનવ તરીકે પણ જોજો. કૃષ્ણે જે ક્રાંતિઓ કરી છે,
શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદમાં આદિ અનાદિથી હાલ્યો આવતો એક રિવાજ, ઇન્દ્રની પૂજા. હવે આપણે અહીંયા જે આદિ અનાદિથી હાલ્યો આવે છે એને તોડવા માટે કોઈ પણ અત્યારનો કોઈ યુવાન તૈયાર થાય, આપણે શું કહી, હવે કાલ હવારનું 2 ચોપડું ભણ્યું ત્યાં આવ્યો, અહીંયા કહીએ ને આપણે તરત જ, આ અમારી પરંપરા હાલી આવે છે. અને એ જ ગોકુળ ગામના એ ગોવાળિયા એ કૃષ્ણ વર્ષોથી ચાલી આવતી, પેઢીઓથી ચાલી આવતી એક પરંપરા ઇન્દ્રના યજ્ઞની હતી. એ ઇન્દ્રનો યજ્ઞ સમાપન કરાવ્યો, બંધ કરાવ્યો અને ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરાવી, ગિરિરાજની પરિક્રમા કરાવી, ગિરિરાજની પૂજા કરી, પ્રકૃતિની પૂજા કરાવી છે. હવે આપણું આવું કોઈ અહીંયા કરવા આવે તો નવું કઈ બેહવાય ન દઈએ પૂરો. કૃષ્ણએ જે ક્રાંતિઓ કરી છે, ભાનુમતીને મોકલજે. અને એ સમય એ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી. કૃષ્ણ જે કરી શકે છે ને, આવું બધું જો આપણે કરવા માંડીએ ને તો થાય. આપણે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ થયા પછી કોઈ દિવસ કોઈને પાણીનો ગ્લાસ ભરીને દેવો પડે તો આપણે નાના થઈ જાય. આપણા ઘરે કોઈ આવે અને આપણે એને આવકાર આપીએ ને આપણે એને બેઠવા માટે સારી સારી વ્યવસ્થા કરવા લાગીએ તો એમ કહેવા માંડે કે લે આલે આ તો આને ક્યાં ક્યાંય પડી છે સાહેબ. આપણને પોતાના મનમાં એમ થાય કે મારે આવું ન કરાય, હું તો કેટલો મોટો માણસ છું. મારે એટલું જ કેવું છે, કૃષ્ણ કરતા આપણે મોટા નથી ને. આખી સોનાની નગરી દ્વારિકાનો રાજા, એનાથી તો મોટા નથી ને આપણે. એ જ દ્વારિકાના રાજા કૃષ્ણએ પાંડવોના રાજસૂય યજ્ઞમાં જઈ અને બ્રાહ્મણો જેમાં એની પત્રાવળી ઉપાડી છે. કૃષ્ણએ મને તમને મોટા મોટો સંદેશો આપ્યો છે, આ જગતનું કોઈ પણ કામ ક્યારેય નાનું ન ગણવું, ક્યારેય નાનું ન ગણવું કોઈ કામ. આપણો અહીંયા મહોત્સવ આવતો હોય અથવા તો અત્યારની આ વ્યવસ્થા છે આપણી. કૃષ્ણને કામ સોંપવામાં નહોતું એવું. મહાભારતની કથા સાંભળી હોય તો તમને બધાને ખબર હશે. કૃષ્ણએ સામે તાળીને કહ્યું હતું કે મને કોઈ કામ આપો ને, મને શું સેવા આપશો? ધર્મરાજે કહ્યું પ્રભુ કઈ નથી તમારા માટે, હવે તો બધા કામ વેચાઈ ગયા છે. બહુ ભગવાને આગ્રહ કર્યો ત્યારે પરમાત્માને એટલું કહ્યું કે કામ કરો, તમને એમ લાગે કે હવે કોઈ કામ બાકી રહી ગયું છે ને આ કોઈના ભાગ્યમાં નથી ગયું, એ કામ તમે કરજો. અને ત્યારે પતરાવાળી ઉપાડવાનું કામ કોઈને નહોતું સોંપાયું. ભગવાને સ્વયં પોતે સ્વીકાર લીધું કે આ કામ મારે સ્વીકારવું જોઈએ. ભગવાને પતરાવાળી ઉપાડી હતી. બસ આ વાતને યાદ રાખી. અરે પતરાવાળી ક્યાં કરો છો? ભગવાન નોકર બન્યા છે. દાદા ભીષ્મએ જયારે કહ્યું ભાનુમતીને મોકલજે તારી પત્નીને, એવા સમયે ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે ગયા. દ્રૌપદીને કીધું કાલો ઉભા થાવ, જવાનું છે. અરે પણ અત્યારે હા આશીર્વાદ લેવા જાવ. ભગવાન કાળી કામળીના માથા ઉપર આમ પન્યું વીટું, એક હાથમાં ફાનસ લીધું અને એક હાથમાં લાકડી લીધી અને એને લઈ ભગવાન પોતે નોકર બન્યા, દ્વારપાળ બની અને દ્રૌપદીની આગળ આગળ ચાલતા જઈ અને પિતામાં ભીષ્મના એ ઉતારા પાસે આવી અને દ્રૌપદીને ત્યાં આશીર્વાદ દેવડાવ્યા છે. દાદા ભીષ્મને ખબર નહીં કે આ દ્રૌપદી છે, એને એમ કે ભાનુમતી છે. પગે લાગ્યા દ્રૌપદી અને એ જ સમયે આશીર્વાદ આપ્યા કે તથાસ્તુ બેટા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીને શું કીધું? અખંડ સૌભાગ્યવતી ભવ. અને ત્યારે દ્રૌપદી એટલું જ બોલ્યા કે દાદા હવે આવતીકાલના યુદ્ધમાં કદાચ મારા પતિ અર્જુન સામે કોઈ પણ યુદ્ધ આવે, મને હવે ડર નથી કે મારા પતિનો વાળ વાંકો કરે, મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો તો દાદા ભીષ્મની આંખો ફાટી ગઈ. તું ક્યાં અહીંથી? તું અહીંયા ક્યાંથી આવી? તને કોણ લાવ્યું? હું દ્વારપાળ સાથે આવી. દાદા ભીષ્મે પણ નક્કી કર્યું કે આ દ્વારપાળ મને આજ કહ્યું હું કૃષ્ણનું ધ્યાન ધરવા બેહું, નકરો દ્વારપાળ જ દેખાયા કરે છે. આંખો બંધ કરી તો દ્વારપાળ જ દેખાતા હતા. અને એ દિવસે દાદા ભીષ્મ ભગવાન પાસે આવીને એટલું કીધું પ્રભુ મારી ભક્તિની આ કિંમત. ભગવાને કહ્યું દાદા માગો, શું આપું તમને? તમારી ભક્તિથી હું રાજી થયો છું, પણ આ તો ધર્મનું યુદ્ધ છે અને ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડતું હતું એ મેં કર્યું છે, પણ તમારી ભક્તિથી હું બહુ રાજી થયો છું. માગો, શું આપું તમને? અને ત્યારે દાદા ભીષ્મએ હવે તમે મને જવાબ આપો. આવતીકાલ સવારમાં યુદ્ધમાં મેદાનમાં યુદ્ધ કરવા જવાનું હોય અને આગલી રાત્રિએ સ્વયં ભગવાન આવીને તમને એમ કહે કે માગ, તને શું આપું? સવારમાં શું માગીએ આપણે? યુદ્ધમાં મારો વિજય થઈ જાય. આનાથી બીજું કઈ ન માગીએ. યુદ્ધમાં મારો વિજય થાય આટલું જ માગીએ આપણે.
પણ દાદા ભીષ્મએ મને તમને જવાબ આપ્યો છે કે માગવું હોય તો એવું માગવું કે જીવનભર આપણને જિંદગીભર આ સમાજ યાદ કરે. દાદા માગી શકતા હતા કે સવારમાં અમારો વિજય થાય, પણ દાદા એટલું જ માગ્યું, પ્રભુ આપવા માંગતા હોય તો એટલી કૃપા કરજો, મારો અંત સમય આવે ને ત્યારે મને દર્શન દેજો, મારે બીજું કશું જોતું તમારી પાસેથી. મારી અંત સમય તમે મારી સામે ઉભા રહો, મારો અંત સમય આવે તમે મારી સામે ઉભા રહો. ભગવાનના દર્શન માંગ્યા છે, ભગવાન નોકર બન્યા છે. પ્રભુ તમારી પ્રતિજ્ઞા હતી હું હથિયાર હાથમાં નહીં લઉં, અને મારી પ્રતિજ્ઞા હતી કે જો કદાચ કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ ન કરે અને કદાચ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધમાં એ જીતે ને તો મારું આ ધડ લડતા લડતા ઊંધું પડે. યોદ્ધાનું ધડ ક્યારેય ઊંધું ન પડે. અને હું શાંતનુનો દીકરો અને ગંગાનો પુત્ર ન કહેવાઉં. લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનુ સુત ન કહાવું. અને જ્યારે 9મા દિવસે પછી દાદાએ અર્જુનના અભેદ કબજને વેધ્યું, ખરડાયો, અને એવા સમય ભગવાનને ખબર પડી કે હવે અર્જુનને મારી નાખશે. ત્યારે ભગવાન રથમાંથી કૂદ્યા છે, રથમાંથી કૂદીને અને નીચે ઉતર્યા છે, અને ઉતરી અને બાજુમાં તૂટેલા રથનું પૈડું લઈ અને એક જેમ સિંહ પોતાના શિકારની પાછળ દોડે એમ તમે મારી સામે દોડ્યા હતા. અને ભીષ્મની નજીક જ્યાં ભગવાન જાય છે ને એ સમયે અર્જુન જેમ ઓલું વાછડું એને નાનું છોકરું એની માની સાડીનો છેડો પકડે ને એમ ભગવાન કૃષ્ણના પગને આમ વીંટળાવી અને અર્જુન બેસી ગયા અને કહ્યું, પ્રભુ તમારી પ્રતિજ્ઞા. અર્જુન કહે છે તમારી પ્રતિજ્ઞા, છતાં પણ ભગવાને અર્જુનની વાત ન માની અને ભીષ્મની સામે દોડે છે. ભીષ્મએ હથિયાર નીચે મૂકીને કીધું, બસ પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી છે, તમારી પ્રતિજ્ઞા તોડી ગઈ. ભગવાન હસતા હસતા ઓલું ચક્ર નીચે નાખ્યું ને કહે, દાદા આને હથિયાર થોડું કહેવાય, આને તો રથનું પૈડું કહેવાય. અને દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ તમને ખબર છે બધું, તમે બધી જ નીતિઓ જાણો છો, છતાં યાદ કરાવી દઉં, કોઈ પણ વ્યક્તિને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ શસ્ત્ર ગણાય છે. તમે તો રથનું પૈડું લઈને મને મારવા આવી રહ્યા છો. અને પછી ભગવાન બોલ્યા, ડારી ચક્ર હરિ હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ. ભગવાને હાથમાંથી રથનું પૈડું નાખી અને હસવા લાગ્યા અને દાદા ભીષ્મને ઉત્તર આપ્યો, તજી પ્રતિજ્ઞા મોરી મે તોરી પ્રતિજ્ઞા કાજ. હે દાદા, મને મારી પ્રતિજ્ઞા કરતા મારા ભક્તોની પ્રતિજ્ઞા વધારે વાલી છે, એટલા માટે મેં મારી પ્રતિજ્ઞાને તૂટવા દીધી, પણ હે ભીષ્મ તમારી પ્રતિજ્ઞા ન તૂટવા દીધી. એટલે આ વાતને લઈ અને દાદા ભીષ્મ કહે છે, ભગવાન તમને તમારા ભક્તોમાં પ્રેમ બહુ છે, તમારા ભક્તોને તમે બહુ પ્રેમ કરો છો. અને પ્રેમ એટલે એક વાક્ય યાદ રાખજો, પ્રેમમાં સમર્પણ હોય વાલા, પ્રેમમાં સમર્પણનો ભાવ હોય. દાદા ભીષ્મે કહ્યું ને કે મારું સર્વસ્વ જીવન તમારા ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું ઠાકોરજી. સંક્ષિપ્ત ભાષામાં કહેવું તો એટલું કહી શકાય, પ્રેમમાં પામવાનું ન હોય, પ્રેમમાં તો સમર્પિત થઈ જવાનું હોય, સમર્પણની ભાવના હોય, બધું જ પરમાત્માને આપી દેવાની ભાવના હોય. ચાહે આ જગતનો કોઈ પ્રેમ હોય તો ભલે, ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ હોય તો ભલે, પ્રેમમાં પ્રાપ્તિ નહીં, પ્રેમમાં સમર્પણ હોય છે. પણ આપણે અત્યારના જગતને પ્રેમમાં જે ખપાવીએ છીએ, મહાપુરુષો એમ લખે છે કે જે જગ્યાએ કોઈ પણ જાતની અપેક્ષા હોય ને એવો સંબંધ પ્રેમ નથી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ વિના સોઈ. પ્રેમમાં સમર્પણ હોય. પ્રેમની એક ભાષા, બે વ્યક્તિ વચ્ચેના પ્રેમમાં મને સામેવાળો માણસ કેટલું આપે છે એ વિચારધારા ન હોય, હું એના માટે શું કરી શકું એ વિચારધારા એ પ્રેમ છે. મને એ માણસ પાસેથી શું મળે એ નહીં, હું એના માટે શું કરું એવી સમર્પણની ભાવના હોય, પ્રેમ છે. એક શહેરમાં એક દંપતી રહેતું હતું. ગરીબાઈ હતી જીવનમાં, પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ બહુ હતો. નાનું એવું મકાન, અને પતિ પોતે પોતાના કામમાં જાય. આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. મારે આપણે આ દ્રષ્ટાંતથી કદાચ
એ સમજાવવું છે પ્રેમ શું હોય, પ્રેમ કોને કહી શકાય. આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. પોતાનો સંસાર દિવ્ય દાંપત્ય જીવન ચાલતું હતું. ખૂબ હસી મજાકથી બે જણા રહેતા હતા. અને એમાં એક વખતના સમયે પતિ અને પત્ની બે બેઠા છે સાંજના સમયે, અને પત્ની કહ્યું, સાંભળ્યું, આપણી આટલી ગરીબ સ્થિતિ છે, આપણે જીવન સારું જીવીએ છીએ, ભલે આપણી પાસે બીજું કઈ નથી, પણ આપણા બેની વચ્ચે એક સારો ભાવ છે, આપણે જીવીએ છીએ, પણ છતાં પણ સાચું કહું ને તો ક્યારેક ક્યારેક કોઈક વસ્તુની મને અપેક્ષાઓ થઈ જાય છે. આમ જુઓ, ભગવાને મારા ઉપર કેટલી કૃપા કરી છે. મને માથાના વાળ કેટલા સુંદર અને કેટલા લાંબા વાળ આપ્યા છે, પણ જરા આંખોમાં અશ્રુ ભર્યા હતા. અને પત્ની એટલું જ બોલ્યા છે દુઃખ થઈને કે ભગવાને મને આટલા લાંબા વાળ આપ્યા, પણ ગરીબાઈ એટલી છે ને કે મને માથામાં નાખવાની એક સારી હેરપિન નથી લેવાતી. તમે મને એક હેરપિન લઈ આવી આપો ને. પતિ કહે છે, પણ તું હેરપિન ની દે છો, મારા ઘડિયાળનો પટ્ટો કેદનો તૂટી ગયો છે, એ મારાથી નથી લેવાતો, પૈસા હોવા જોઈએ ને ઘરમાં. મારી પાસે પૈસા જ નથી, શું કરવું? બે જણા વાતો વાતોમાં એ વાતને ભૂલી જાય છે. થોડા દિવસો થયા, તમે જુઓ, આ પ્રેમની પરિભાષા માણસને ક્યાંનું ક્યાંય સમજાવી દે. એટલે પતિ પોતે જ્યારે પોતાના વ્યવસાયથી ઘરે આવતો હતો, એટલે એને વિચાર આવ્યો કે મારી પાસે હવે નવો બેલ્ટ લેવાના તો પૈસા થવા નથી હમણાં, શું કરું. આમ વિચારતો વિચારતો પોતે આવતો હતો, મારી પત્ની આજ મારી પાસે હેરપિન માંગી અને મારી પાસે પૈસા નથી. એમાં બરાબર ઘડિયાળ વાળાની દુકાન આવી. અંદર જાય છે, પોતાની બેગમાંથી એ તૂટી ગયેલા બેલ્ટ વાળી એ ઘડિયાળ કાઢી અને પેલા કાઉન્ટર ઉપર આપે છે. એટલે દુકાનનો માલિક તો ઉભો થઈને બેલ્ટ ગોતવા લાગ્યો, તમને કેવો બેલ્ટ આપ્યો, કેવો બેલ્ટ આપ્યો? આ માણસ કહે છે, ભાઈ મારે બેલ્ટ નથી નાખવો, તો મારા ઘડિયાળ વેચી નાખવી છે, આના જેટલા પૈસા આવે એટલા મને પૈસા આપી દો ને. તૂટી ગયેલા બેલ્ટ વાળી એ ઘડિયાળ તો વેચી, પૈસા આવ્યા, લઈને નીકળે છે. રસ્તામાં એક સુંદર મજાની કટલેરીની દુકાન આવી, એમાંથી સુંદર મજાની એક હેરપિન લઈ અને હરખાતો ઘરે જાય છે. મારી પત્નીને હું આજ આપીશ ને આનંદિત થઈ જશે. ઘરે આવ્યો છે, દરવાજો ખટખટાવ્યો અને જ્યાં અંદરથી પત્નીએ દરવાજો ખોલ્યો અને સામે ઉભેલી પત્નીને જોઈ આંખો ફાટી ગઈ. એની પત્ની કહે છે, એ શું થયું તમને? આ ભૂતની જેમ શું જોયા કરો છો મને? એક ક્ષણ માટે તો કઈ બોલી જ ન શકો, ડૂબું ભરાઈ ગયું. ડૂમો ભરાઈ ગયેલા એ ગદગદિત અવાજે એટલું જ બોલ્યો, તારા વાળ ક્યાં ગયા? તારા વાળ ક્યાં ગયા? હર્ષ સાથે, અશ્રુઓ સાથે પત્ની એટલું જ બોલી, આપણી પાસે મારા માથાની પિન લેવાના પૈસા નહોતા, તમારી પાસે તૂટી ગયેલા એ ઘડિયાળના બેલ્ટ માટે પૈસા નહોતા, તો મેં મારા વાળ કાપી એને વેચી નાખ્યા. લ્યો, તમારા માટે નવો બેલ્ટ લઈ આવી છું, સુંદર મજાનો. તમારા માટે ઘડિયાળનો બેલ્ટ લાવી છું. અને પતિએ પણ અશ્રુઓની ધારા સાથે એટલું જ કહ્યું, અરે પાગલ, મેં મારા બેલ્ટ ને તો એ ઘડિયાળને વેચીને હું તારા માટે તો હેરપિન લાવ્યો છું. પતિએ પોતાની પત્નીના હાથમાં હેરપિન આપી, પત્નીએ પોતાના પતિના હાથમાં એ બેલ્ટ આપ્યો. એકબીજા ગળે મળી અશ્રુની ધારા સાથે બોલ્યા, બસ પ્રેમમાં સમર્પણનો ભાવ હોય, પ્રેમમાં પામવાનું નહીં હોય, પ્રેમમાં તો સમર્પણની ભાવના હોય.
કલ્પના કરો, પોતાના માથાના વાળ કપાવીને પોતાના પતિ માટે બેલ્ટ લઈ આવે, કેટલો પ્રેમ હશે. પોતાના કાંડે ગમતી ઘડિયાળને વેચી નાખે અને પોતાના પત્ની માટે હેરપીન લઈ આવે. વિચાર કરો એ પત્ની માટે કેટલો પ્રેમ હશે. પ્રભુ, તમને તમારા ભક્તો પ્રત્યે પ્રેમ છે, એટલા માટે થઈ અને મારી મતિરૂપી કન્યા તમને વરવા માંગે છે. મારી મતિરૂપી કન્યા તમને માંગે છે વરવા માટે. મારું મન તમારામાં લાગ્યું છે. હવે આવો જેનો સ્વભાવ હોય એમાં કેમ મન ન લાગે? આવો મહાનાયક કૃષ્ણ, એક યુગ પુરુષ કૃષ્ણ, એ કૃષ્ણના ભક્તિની કથા હું તમે કરી રહ્યા છે. કથા આપણને કૃષ્ણની કથા આજ બતાવે છે. મેં પહેલા દિવસે કહ્યું હતું, કૃષ્ણ પોતાના પત્ની સત્યભામા માટે પણ એક પારિજાત વૃક્ષને લઈ આવ્યા છે, દ્વારિકામાં સ્થાપિત કર્યું છે. અને કૃષ્ણ સુધામ ગમન થયા અને ફરી પાછું સ્વર્ગમાં પારિજાતને મોકલ્યું છે. સમર્પણની ભાવનાનો એક ભાવ એ પ્રેમ છે. પ્રેમ વિના પામે નહીં હુનર કરો ભલે હજાર. પ્રેમ હોય તો કૃષ્ણ પામી શકો, પૈસાથી કૃષ્ણ ન પામી શકાય. અને તમને જ્યારે કૃષ્ણમાં પ્રેમ થશે ત્યારે હું ભરોસા સાથે કહું છું, કૃષ્ણ તમને પ્રેમ કરશે. કનૈયો તમને પ્રેમ કરશે, કારણ કે કૃષ્ણ સ્વયં ગીતાજીમાં બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. અર્જુન, મને જે ભજે છે એને હું ભજું છું, એને હું યાદ કરું છું. મને જે યાદ કરે એને હું યાદ કરું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. દાદા ભીષ્મ ભગવાનને કહે છે, ભગવાન, આવો તમારો સ્વભાવ છે ને, એટલે મારી મતિરૂપી કન્યા તમને વરવા માંગે છે. અને પછી તો અનેક ઋષિમુનિઓ હતા, અને ઋષિમુનિઓની સામે, મહાપુરુષોની સામે, આપણા મૃત્યુની સમયે આપણા દીકરા દીકરીઓ હાથ સામે હોય, આપણા મામા માસી સામે હોય, આપણા ફઈ ફઈબા સામે હોય, અને દાદા ભીષ્મના મૃત્યુના સમયે સ્વયં અખિલ બ્રહ્માંડનો નાયક એની સામે ઉભો તો ચતુર્ભુજ નારાયણ ઉભો થઈ અને ભગવાન દર્શન આપે. અને એ જ સમયે દાદા ભીષ્મે પોતાના દેહનો ત્યાગ કર્યો છે. મારે આ કથાને એટલું જ કહેવું છે કે પરમાત્મા પાસે માંગીએ તો પરમાત્માનું દર્શન માંગીએ. જેમ કૃષ્ણને પોતાના ભક્તોમાં પ્રેમ છે, એમ આપણને પણ આપણા પરિવારના સભ્યોમાં પ્રેમ થાય ને, તો જીવનમાં કોઈ દિવસ ક્યારેય ઘરમાં ક્લેશ કંકાસ ના આવે. દીકરાને બાપ પ્રત્યે પ્રેમ હોય, બાપને દીકરા પ્રત્યે પ્રેમ હોય, પણ અપેક્ષા ન હોય કે મારા બાપ મને આટલી સંપદા આપે, મારો દીકરો કમાઈને મને આમ રાખે, મને તેમ રાખે. કોઈ જાતની અપેક્ષા ન હોય. બસ પરમાત્મા જે રીતે જીવાડે એ રીતે જીવવાની તૈયારી સાથે જીવો અને એકબીજાને પ્રેમ કરો. જિંદગીમાં કોઈ દિવસ ક્યારેક પરિવારમાં ક્લેશ નહીં આવે. પરમાત્માએ જે સ્થિતિ આપી છે, સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. તમે ભગવાનનું નામ લેતા લેતા જે સ્થિતિમાં ઠાકોરજી રાખે છે એ સ્થિતિમાં તમે રહ્યો તો પરમાત્મા તમને આનંદની અનુભૂતિ કરાવી શકે. આ જગતમાં કોઈ કોઈને સુખ નથી આપતું ને કોઈ કોઈને દુઃખ નથી આપતું. પોતાના વિચારો અને પોતાનો સ્વભાવ જ માણસને સુખ અને દુઃખ આપે છે. આપણી વિચારધારા. આપણે ત્યાં જૂની ગાડી છે અને બાજુમાં નવી ગાડી લાવે એટલે આપણને આપણી જૂની ગાડી ભૂલાઈ જાય છે એટલે દુઃખ થાય છે. નકર ભાઈ મારી પાસે તો એટલી સરસ ગાડી છે, બસ બાજુવાળો ભલે ને ગમે તે હેલિકોપ્ટર કેમ નથી લઈ આવતો, પણ મૂળ વાંધો એ છે કે મારી પાસે નથી, બાજુવાળાને કેમ થયું, એટલા માટે દુઃખ થાય છે. આ જગતમાં માણસને દુઃખી કરવાના 3 સાધનો છે: અભાવ, પ્રભાવ અને સ્વભાવ. માણસને દુઃખી 3 વસ્તુ કરે છે. એક તો તમારી પાસે જે વસ્તુ નથી એનો અભાવ તમને દુઃખી કરે છે, બીજા પાસે જોઈ નહીં. એક બીજા પાસે જે વસ્તુ સારી છે એનો પ્રભાવ તમને તમારા જીવનમાં દુઃખી કરે છે. અને એક તમારો સ્વભાવ તમને દુઃખી કરે છે. નો હોય ત્યાંથી આપણે હુરાપરા ઉત્પન્ન કરીએ. અમુક માણસ દૂધમાંથી પૂરા કાઢે, અમુક તો પાણીમાં પૂરા હોય, પણ દૂધમાંથી કાઢે. પછી દુઃખ ના હોય તો શું થાય? સ્વભાવ જ એવા કર્યા હોય. પરમાત્માનો આટલો સુંદર સ્વભાવ જાણી અને દાદા ભીષ્મએ પોતાનું જીવન ભગવાનમાં સમર્પિત કર્યું. અને ભગવાનના એ સમર્પિત ભાવને લઈને પરમાત્માએ પણ દાદા ભીષ્મના તેજ પુંજને પોતાની અંદર સમાવ્યું.